ઓકે. હવે આ ચેપ્ટર નંબર 7 છે કોલમ એન્ડ સ્ટ્રટ, જેની અંદર સ્ટ્રટ શું છે, કોલમ શું છે, રેડિયસ ઓફ ગાયરેશન, સ્લેન્ડરનેસ રેશિયો, લોંગ કોલમ, શોર્ટ કોલમ, ક્રશિંગ લોડ, ક્રિપલિંગ લોડ ઓર બકલિંગ લોડ જે ભણવાનું છે, કોલમ એન્ડ કન્ડિશન, ઇફેક્ટિવ લેન્થ, ઇલર ફોર્મ્યુલા ફોર ક્રિપલિંગ લોડ, અઝમ્પશન છે, ઇલર ફોર્મ્યુલાના લિમિટેશન આવશે, રાન્કાઇન ફોર્મ્યુલા આવશે, લોંગ કોલમ એસેન્ટ્રિક લોડિંગ આવશે. આ બધી વસ્તુ આપણે ભણવાની છે, બરાબર. હવે સ્ટ્રટ આ ઘણી બધી વસ્તુ સાંભળેલી હશે તમે. એમઓએસની અંદર કોઈ પણ ડિપ્લોમા ટુ ડિગ્રી સ્ટુડન્ટ હોય તો એમને પણ આ વસ્તુ લગભગ આવેલી છે. તો એની અંદર કોલમ અને સ્ટ્રટ શું છે, કોલમ શું છે, સ્ટ્રટ શું છે, આ બધી વસ્તુ સમજવાની જરૂર છે. તો સ્ટ્રટ છે એક પ્રકારની, આ ફિગરની અંદર આપણે જોઈ શકો છો. તમે ફિગરની અંદર આપણે વાત કરીએ તો આ ફિગરની અંદર જુઓ તો એક પ્રકારનો મેમ્બર છે, હોરિઝોન્ટલ વર્ટિકલ ઇન્ક્લાઇન હોય અને આપણે બે બાજુ તમને પી ફોર્સ લાગતો હોય કે જેની અંદર અને જે સેન્ટરમાં લાગતો હોય છે અને સેન્ટર લાઇન ઉપર, અને એને એ છે કમ્પ્રેસ કરતો હોય છે. તો સ્ટ્રટ એટલે શું? તો અ સ્ટ્રક્ચર મેમ્બર સબ્જેક્ટેડ ટુ એક્સિયલ કમ્પ્રેસિવ ફોર્સ ઇઝ કોલ્ડ સ્ટ્રટ. આ તો સ્ટ્રક્ચર મેમ્બર છે જે આપણે ફિગરની અંદર જોઈએ છીએ, તો એના ઉપર એક્સિયલ કમ્પ્રેસિવ ફોર્સ લાગતો હોય તો એને શું કહેવાય? એ સ્ટ્રક્ચર મેમ્બર શું કહેવાય? સ્ટ્રટ કહેવાય. સ્ટ્રટ હોરિઝોન્ટલ, વર્ટિકલ ઇન્ક્લાઇન હોઈ શકે. ક્રોસ સેક્શનલ ડાયમેન્શન છે એ સ્ટ્રટનું બહુ સ્મોલ હોય છે. સ્ટ્રટ કેરી સ્મોલર કમ્પ્રેસિવ લોડ અને સ્ટ્રટ યુઝડ ફોર રૂફ ટ્રસ અને બ્રિજ ટ્રસ માટે વપરાય. સ્ટ્રક્ચર મેમ્બર જેના પર એક્સિયલ કમ્પ્રેસિવ ફોર્સ લાગતો હોય એને સ્ટ્રટ કહેવાય. એની વર્ટિકલ હોરિઝોન્ટલ ઇન્ક્લાઇન હોઈ શકે, એના ઉપર જે ક્રોસ સેક્શનલ ડાયમેન્શન સ્મોલ હોય, કમ્પ્રેસિવ લોડ કેરી કરતા હોય અને રૂફ ટ્રસ અને બ્રિજ ટ્રસની અંદર યુઝ થાય. હવે કોલમ શું છે? તો વેન સ્ટ્રક્ચર ઇઝ વર્ટિકલ ઇઝ નોન એઝ કોલમ. એટલે જે સ્ટ્રક્ચર મેમ્બર ઉપર કમ્પ્રેસિવ લોડ લાગતો હોય એના અને એ વર્ટિકલ હોય તો એને શું કહેવાય? કોલમ કહેવાય. તો ક્રોસ સેક્શનલ ડાયમેન્શન એનું કોલમનું લાર્જ હોય, પેલા સ્ટ્રટનું નાનું હોય અને આના અંદર મોટું હોય. પછી નોર્મલી કોલમ છે ને એ હેવી કમ્પ્રેસિવ લોડ ઉપર હોય, પ્લસ સ્મોલ કમ્પ્રેસિવ લોડ હેવી હોય. અને કોલમ યુઝ કોન્ક્રીટ અને સ્ટીલ બિલ્ડિંગની અંદર યુઝ થાય છે. બરાબર. સ્ટ્રટ અને કોલમનું આપણે કમ્પેરિઝન છે. હવે આ રહ્યો એક શબ્દ પૂછે છે, રેડિયસ ઓફ ગાયરેશન. રેડિયસ ઓફ ગાયરેશન છે તો એની ફિગર જુઓ. તો ફિગરની અંદર જોઈ શકો છો કે એક એરિયા આપેલો છે, કોઈ પણ એક એરિયા છે, એની અંદર એ છે એ બી લાઇનના કન્સિડરમાં રેફરન્સમાં લીધેલો છે. તો એને આપણે જે એરિયા છે એને લેમિના કહેવાય. બહારનો જે પોર્શન છે ને લેમિના કહેવાય. લેમિના છે એ આપણે સબ્જેક્ટ છે એ ફ્લુઇડ મિકેનિક્સ એની અંદર આવેલો છે કે જેની અંદર લેમિનાર ફ્લો અને ટર્બ્યુલન્ટ ફ્લો આવે છે, એમાં લેમિના શબ્દ આવે છે. લેમિના એટલે એક પ્રકારનું સ્તર. ઓકે. તો એ રેડિયસ શું છે? ડિસ્ટન્સ ફ્રોમ the given axis at which, if all the small dimension of lamina are placed, the moment of inertia of lamina about the given axis does not changes. The distance is called radius of gyration. હવે કોઈ પણ એક ગિવન એક્સિસ એ બી આપેલી છે, એના ઉપર તમારે શું કરવાનું? એનું ડિસ્ટન્સ માપવાનું છે. હવે ડિસ્ટન્સ માપી તમારે ડી એ કંઈક પોર્શન છે, ડી એ છે એ આ આપણે થોડુંક એનલાર્જ કરીએ. આ ડી એ કંઈક આમાં લખેલો છે, બરાબર. તો એ બી એનું એક એક્સિસ છે, એનું ડિસ્ટન્સ છે ડી એનું. અને એના અંદર શું થાય કે સ્મોલ એલિમેન્ટ હોય ડી એ પ્લેસ થાય અને મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે એ લેમિનાની એ ચેન્જ ના થાય. એનું શું કહેવાય? રેડિયસ ઓફ ગાયરેશન. હવે રેડિયસ ઓફ ગાયરેશનનું ઇક્વેશન છે. આ ઇક્વેશન તમારે યાદ રાખવાનું બહુ જગ્યાએ આવે છે. કે ઇઝ ઇક્વલ ટુ રૂટ આઈ એ. હવે આઈ ઇઝ ઇક્વલ ટુ મોમેન્ટ ઓફ ઇનર્શિયા, એ ઇઝ ઇક્વલ ટુ રેડિયસ ઓફ ક્રોસ સેક્શન, અને કે ઇઝ ઇક્વલ ટુ રેડિયસ ઓફ ગાયરેશન. એટલે આઈ ઇઝ ઇક્વલ ટુ એક સ્ક્વેર પણ આપણે લખી શકીએ. હવે સ્લેન્ડરનેસ રેશિયો, આ સ્લેન્ડરનેસ રેશિયો ઘણી વખત પૂછાય છે. સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ ઇફેક્ટિવ લેન્થ ઓફ કોલમ અપોન મિનિમમ રેડિયસ ઓફ ગાયરેશન. રેડિયસ ઓફ ગાયરેશન આપણે જોઈએ ને, મિનિમમ રેડિયસ હોય એટલે મિનિમમ હોય એના વડે આપણે ઇફેક્ટિવ લેન્થને ભાગવાનું હોય. તો લેમડા ઇઝ ઇક્વલ ટુ, એને લેમડા કહેવાય. તો લેમડા ઇઝ ઇક્વલ ટુ એલઈ અપોન કે મિનિમમ. હવે એલઈ છે એ ઇફેક્ટિવ લેન્થ છે કોલમની, અને કે મિનિમમ એટલે કે મિનિમમ રેડિયસ ઓફ ગાયરેશન કહેવાય. લેમડા ઇઝ ઇક્વલ ટુ સ્લેન્ડર રેશિયો. હવે લેમડા ઓફ કોલમ મોર હોય તો લોડ કેરિંગ કેપેસિટી એની લેસ હોય.
અને લેબડા જો કોલમનો જે લેસ હોય તો એની લોડ કેરિંગ કેપેસિટી વધારે હોય, એ એનું રિવર્સલી પ્રપોર્શનલ છે. હવે લોંગ કોલમ ને શોર્ટ કોલમ, આ છે ને તમારા 8મા સેમની અંદર એક સબ્જેક્ટ આવે છે પ્રોફેશનલ પ્રેક્ટિસ એન્ડ વેલ્યુએશન. D2D વાળાને તો એસ્ટિમેટિંગ કોસ્ટિંગ આવ્યો હશે, તેમાં શબ્દ આવેલો છે કે લોંગ કોલમ ને શોર્ટ કોલમ. લોંગ કોલમ કોને કહેવાય? તો વેન લેન્થ ઓફ કોલમ ઇઝ મોર એઝ કમ્પેર ટુ ક્રોસ સેક્શન ડાયમેન્શન, તો એને લોંગ કોલમ એટલે કે લેન્થ ઓફ કોલમ છે એ ક્રોસ સેક્શનલ ડાયમેન્શન કરતાં વધારે હોય તો એ લોંગ કોલમ કહેવાય. તો લોંગ કોલમ માટે ઇક્વેશન છે LE/D ગ્રેટર દેન ઇક્વલ ટુ 12, અથવા તો એનું ઓર કરીને છે કે લેબડા ઇઝ ઇક્વલ ટુ LE/K મિનિમમ ગ્રેટર દેન ઇક્વલ ટુ 50. તો L ઇઝ ઇક્વલ ટુ ઇફેક્ટિવ લેન્થ ઓફ કોલમ છે, D ઇઝ ઇક્વલ ટુ લિસ્ટેડ લેટરલ ડાયમેન્શન ઓફ કોલમ છે, અને K મિનિમમ ઇઝ ઇક્વલ ટુ મિનિમમ રેડિયસ ઓફ ગાયરેશન છે. માઇલ્ડ સ્ટીલ માટે લેમડા ગ્રેટર દેન ઇક્વલ ટુ 80 એટલે કે એને લોંગ કોલમ કહેવાય. શોર્ટ કોલમની અંદરથી ઊંધું કે વેન લેન્થ ઓફ કોલમ ઇઝ લેસ એઝ કમ્પેર ટુ ઇટ્સ ક્રોસ સેક્શન ડાયમેન્શન, તો એને શોર્ટ કોલમ કહેવાય. કે લેન્થ ઓફ કોલમ છે એ ક્રોસ સેક્શન ડાયમેન્શનના કમ્પેરમાં લેસ હોય, ઓછી હોય, તો એને શોર્ટ કોલમ કહેવાય. LE/D લેસ દેન 12 એટલે ઓર લેમડા ઇઝ ઇક્વલ ટુ LE/K મિનિમમ લેસ દેન 50. આ બધા જે છે શોર્ટ કોલમને આ રેડિયસ ઓફ ગાયરેશનની બધા ઇમ્પોર્ટન્ટ ટર્મ છે, એ ઘણી વાર GTUની અંદર પરીક્ષામાં પૂછાય છે. અને આપણે જે એક્ઝામ આવે છે આપણે ગવર્મેન્ટ, એની અંદર પણ આ ઘણી વખત આવતા હોય છે. ભાઈ ક્રશિંગ લોડ, તો ક્રશિંગ લોડ શું છે? તો જ્યારે એક શોર્ટ કોલમ, આ ક્રશિંગ લોડ છે મોસ્ટ ઓફ શોર્ટ કોલમના અંદર હોય, કે એમાં જ્યારે એક્સિયલ કમ્પ્રેસિવ લોડ છે આપણે ઇન્ક્રીઝ કરીએ તો કમ્પ્રેસિવ સ્ટ્રેસ તમારો ઇન્ક્રીઝ થાય, અને થોડી વાર પછી જ્યારે આ એની છેક સેટિસ્ફેક્શન ફેક્ટર બી પહોંચી જાય, જ્યારે એનું એલાવેબલ લોડ, તો એના અંદર થોડોક લોડ આપણે ભાઈ કોલમ છે ને ફેલ થઈ જાય ક્રશિંગથી, બરાબર, ક્રશ થઈ જાય, આખું તૂટી જાય. તો લોડ એટ વિચ શોર્ટ કોલમ ફેલ્સ બાય ક્રશિંગ ઇઝ કોલ્ડ ક્રશિંગ લોડ. ત્યાં એ લોડ કે જેમાં શોર્ટ કોલમ છે એ ક્રશિંગથી ફેલ થઈ જાય, એટલે તૂટી જાય, અને ક્રશિંગ લોડ કહેવાય. સ્ટ્રેસ, તો સ્ટ્રેસ કોરસ્પોન્ડેડ ટુ ક્રશિંગ લોડ ઇઝ કોલ્ડ ક્રશિંગ સ્ટ્રેસ. પછી ક્રિપલિંગ લોડ, બકલિંગ લોડ અને ક્રિટિકલ લોડ, આ ત્રણ શબ્દ કોમન છે. તો બકલિંગ લોડ કોને કહે? ધ લોડ એટ વિચ લોંગ કોલમ સ્ટાર્ટ્સ બકલિંગ, એટલે તૂટવાનું સ્ટાર્ટ થાય તો એ લોંગ કોલમની. ક્રિપલિંગ લોડ અને બકલિંગ લોડ એને બધું છે ને એ લોંગ કોલમમાં, અને ક્રશિંગ લોડ છે શોર્ટ કોલમમાં આવે, તો એ યાદ રાખજો. તો લોડ એટ વિચ લોંગ કોલમ સ્ટાર્ટ્સ બકલિંગ, એટલે તૂટવાનું સ્ટાર્ટ થાય, અને બકલિંગ લોડ ક્રિપલિંગ લોડ કહેવાય. તો લોંગ કોલમમાં ડાયરેક્ટ સ્ટ્રેસ ઇઝ નેગ્લિજિબલ એઝ કમ્પેર ટુ બેન્ડિંગ સ્ટ્રેસ, એટલે ડાયરેક્ટ અને બેન્ડિંગ સ્ટ્રેસનું ચેપ્ટર અલગ છે. પછી બકલિંગ લોડ ડિપેન્ડ્સ ઓન આ પર ફેક્ટર, તો અમાઉન્ટ ઓફ લોડ, લેન્થ ઓફ કોલમ, એન્ડ કનેક્શન ઓફ કોલમ, ક્રોસ સેક્શનલ ડાયમેન્શન ઓફ કોલમ, અને મટીરિયલ ઓફ કોલમ. તો હવે એના ટર્મ છે અલગ અલગ. તો એ ટર્મની વાત કરીએ તો કોલમ એન્ડ કન્ડિશન એન્ડ ઇફેક્ટિવ લેન્થ. ઓકે, કોલમ એન્ડ કન્ડિશન એન્ડ ઇફેક્ટિવ લેન્થ. તો આની અંદર અલગ અલગ પ્રકારની કન્ડિશન આવે, ને ઘણી વાર પૂછાતું પણ છે કે એનાથી કન્ડિશન કઈ, તો બોથ એન્ડ હિંજ, બોથ એન્ડ ફિક્સ, વન એન્ડ ફિક્સ, અધર એન્ડ હિંજ, અને વન એન્ડ ફિક્સ અને અધર ફ્રી, આટલી કન્ડિશનો હોય છે. તો આ ઇક્વેશનો આપણે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાતા હોય છે, તો ઇમ્પોર્ટન્ટ છે, એટલું ધ્યાન આપો કે બોથ એન્ડ હિંજ હોય, બે તમારા જે સપોર્ટ છે એ હિંજ હોય ત્યારે કઈ કન્ડિશન વાપરવી. ઓકે, તો પહેલી આપણે ફિગર, પહેલું જે છે એ આપણે જોઈએ તો આ ફિગર છે. એના અંદર જો બે સપોર્ટ તમારા હિંજ છે, તો એના માટે ઇક્વેશન આવશે L ઇઝ ઇક્વલ ટુ L. ઓકે, તો L ઇઝ ઇક્વલ ટુ L આવશે. તો એક મિનિટ, L ઇઝ ઇક્વલ ટુ L આવશે. ઓકે, તો એ ઇક્વેશન તમારે હવે LE શું છે ને L શું છે? તો L ઇઝ ઇક્વલ ટુ એક્ચ્યુઅલ લેન્થ અને L ઇઝ ઇક્વલ ટુ ઇફેક્ટિવ લેન્થ ઓફ કોલમ. જો ફિગરની અંદર જો LE શું છે અને L શું છે, જો છેક સુધીનું છે, અને આ બે સરખું છે, તો ડિફેક્ટિવ શેપ છે એનો. ઓકે, તો L ઇઝ ઇક્વલ ટુ L બોથ હેન્ડ હિંજ માટે યાદ રાખવાનું. હવે બોથ હેન્ડ ફિક્સ માટે તો એની ફિગર જુઓ, અને એના અંદર ડિફ્લેક્ટેડ શેપ જે હોય ને એના ઉપર ડિપેન્ડ કરે. તો બે હેન્ડ ફિક્સ હોય ને તો એના અંદર L તમારો જો નાનો છે, એટલે અડધો જેવો છે, તો એના માટે ઇક્વેશન L ઇઝ ઇક્વલ ટુ L/2. એના પછી ત્રીજા નંબરે છે, તો આપણે શું ઝૂમ કરીએ, હા,
તો વન એન્ડ ફિક્સ અને અધર એન્ડ હિન્ટ છે. તો એની અંદર તમારું જો થોડુંક ડિફ્લેક્ટેડ છે, થોડું જ્યારે બી પોઈન્ટ જે નીચેનો પોઈન્ટ છે ફિક્સવાળો એની અંદર થોડુંક નજીક છે. તો અધર એન્ડ ફિક્સ અને વન એન્ડ ફિક્સ અને બીજું અધર એન્ડ હિન્ટ છે. તો એલ ઇઝ ઇક્વલ ટુ L/√2 ઇક્વેશન યાદ રાખવાનું છે. આ એક્ઝામ્પલમાં અંદર પૂછાશે આવશે. ઓકે, હવે વન એન્ડ ફિક્સ અને અધર ફ્રી હોય તો વન એન્ડ ફિક્સ ને બીજો ફ્રી હોય તો આવી ડિફ્લેક્ટેડ શેપ આવો થાય. તો એલ ઇઝ ઇક્વલ ટુ 2L લેવાના, ડબલ લેવાના. ઓકે, ખ્યાલ આવી ગયો. હવે એના પછીની થિયરી છે ઇવલર લોડ ફોર ક્લિપરિંગ લોડ. તો ઇવલર લોડ ફોર ક્લિપરિંગ લોડનું ઇક્વેશન છે, ઇવલર ફોર્મ્યુલા છે. તો એની અંદર આ ઇક્વેશન આવશે P ઇઝ ઇક્વલ ટુ પાઈ સ્ક્વેર EI અપોન L સ્ક્વેર અથવા તો L નો સ્ક્વેર એવી ઇક્વેશન આવે છે. હવે આ ઇક્વેશન છે ઘણી જગ્યાએ આવશે. આપણે ઇવલર ફોર્મ્યુલા જો વાપરશું કોઈ પણ સબ્જેક્ટની અંદર તો આ ઇક્વેશન આવશે પાઈ સ્ક્વેર EI અપોન L સ્ક્વેર. બરોબર. તો P ઇઝ ઇક્વલ ટુ ઇવલર ક્રિપલિંગ લોડ ઇઝ ઇક્વલ ટુ ઇલાસ્ટિક મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિક બાય ઇલાસ્ટિક મોડ્યુલસ. I ઇઝ ઇક્વલ ટુ મોમેન્ટ ઓફ ઇનર્શિયા જે મિનિમમ હોય જે આપણને મળે ઇક્વેશન. આપણે એક્ઝામ્પલ જોઈએ એટલે ખબર ખરાઈ જશે. L ઇઝ ઓલ ઇફેક્ટિવ લેન્થ ઓફ કોલમ. એટલે એના અંદર શબ્દ વાંચવાનો કે બોથ હેન્ડ ફિક્સ છે, એક હિંચ છે, એ બધી વસ્તુ આપણે વાંચવાનું થશે. હવે ડિરાઈવ ઇવલર ફોર્મ્યુલા ફોર બોથ હેન્ડ ફિક્સ તો આ પૂછાયેલું છે, જોઈ લેજો કમ્પ્લીટલી. આપણે થોડું યાદ રાખવાનું છે. તો છેલ્લું એનું ઇક્વેશન મળશે P ઇઝ ઇક્વલ ટુ પાઈ સ્ક્વેર EI અપોન L સ્ક્વેર. પછી સેકન્ડ છે એ ફિક્સ, એક કોલમ ફિક્સ અને બે એન્ડ ઉપરનું છે, બે ફિક્સ હોય. પહેલો જે આપણે જોયો ને એ રહ્યો છે બોથ હેન્ડ હિંજ હતા, અને આ બીજો છે એ કન્ડિશન છે બોથ હેન્ડ ફિક્સ છે. તો એના માટે ઇક્વેશન છે એ પાઈ એનું જ ઇક્વેશન રહેશે, પણ L ઇઝ બાય ઇક્વલ ટુ L/2 થશે. પછી એક ફિક્સ છે વન એન્ડ ફિક્સ અને બીજો હિંજ હોય તો એના માટે ઇક્વેશન કયું છે એ તમારે થોડા જોવાના રહેશે. એના માટે 2 પાઈ સ્ક્વેર EI અપોન L સ્ક્વેર ઇક્વેશન આવે છે. એમાં L ઇઝ ઇક્વલ ટુ L/√2 મૂકવાના હોય. પછી બોથ કોલમ વિથ એન્ડ વન એન્ડ ફિક્સ અને બીજો ફ્રી હોય તો એના માટે ઇક્વેશન આવે છે. એના અંદર P અપોન EI પાઈ સ્ક્વેર અપોન 4 એટલે ઇક્વેશન આવશે P સ્ક્વેર EI અપોન 4L સ્ક્વેર. L ઇઝ ઇક્વલ ટુ 2L મૂકવાના. હવે અઝમ્પશન એના હોય, અઝમ્પશન ઘણી વાર પૂછાય છે. તો મટીરિયલ ઓફ કોલમ ઇઝ ઇલાસ્ટિક, હોમોજીનિયસ આઇસોટ્રોપિક હોવું જોઈએ, કોલમ લોંગ હોવો જોઈએ, લોડ ઓન કોલમ ઇઝ ટ્રુલી અક્ષિયલ હોવા જોઈએ, ફેઇલર ઓફ કોલમ ઇઝ ડ્યુ ટુ બકલિંગ. પછી ક્રોસ સેક્શન ઓફ કોલમ ઇઝ યુનિફોર્મ થ્રુ આઉટ ધ લેન્થ, હુક સ્લો વેલિડ હોવો જોઈએ, અને કોલમ ઇઝ સ્ટ્રેટ બિફોર એપ્લિકેશન ઓફ લોડ, અને શોર્ટનિંગ ઓફ કોલમ ડ્યુ ટુ એક્સિયલ કોલમ કમ્પ્રેસિવ લોડ ઇઝ નેગ્લેક્ટેડ. તો આના શું કે આમાં ઇલાસ્ટિક, હોમોજીનિયસ આઇસોટ્રોપિક એના અઝમ્પશન હોય જ છે, એટલે એટલું બધું આમ અઝમ્પશન ઉપર ડિપેન્ડ કરે છે. પછી લોંગ કોલમ હોવો જોઈએ જે અક્ષિયલ લોડ એટલે કે સ્ટર્ટ ઉપર ડિપેન્ડ કરે છે. પછી કોલમ બકલિંગ ના કારણે તૂટવું જોઈએ. પછી ક્રોસ સેક્શન ઓફ કોલમ છે એ યુનિફોર્મ હોવો જોઈએ, હુક્સલો વેલિડ હોવો જોઈએ. પછી કોલમ સ્ટ્રેટ બિફોર એપ્લિકેશન ઓફ લોડ, અને શોર્ટનિંગ નેગ્લેક્ટેડ કરવાનું. હવે લિમિટેશન હોય તો દરેક વસ્તુની લિમિટેશન તો રહેવાની. રેડિયસ ઓફ ગાયરેશન આપણે જોઈએ તો K ઇઝ ઇક્વલ રૂટ I અપોન L કરીએ તો એના I બરાબર AK સ્ક્વેર મૂકીએ જે ઇવલર ફોર્મ્યુલામાં, તો એના પરથી આપણને ઇક્વેશન મળે લેમડા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પાઈ સ્ક્વેર E અપોન સિગ્મા. એ સિગ્મા છે એ તમારો સ્ટ્રેસ છે, અથવા તો ક્રિપલિંગ સ્ટ્રેસ પણ કહી શકાય. તો એ એનું આપણે આવે છે. થોડું જોશું તો ખબર. હવે રાંકાઇન ફોર્મ્યુલા છે. તો રાંકાઇન ફોર્મ્યુલા છે તો કોલમ જ્યારે અક્ષિયલ કોમ્પ્રેસિવ લોડ હોય તો શોર્ટ કોલમ ફેલ્સ બાય ક્રશિંગ, અને લોંગ કોલમ છે ને બકલિંગ છે. તો ઇવલર ફોર્મ્યુલા એપ્લિકેબલ લોંગ કોલમ માટે જ યુઝ થાય. હવે શોર્ટ કોલમ માટે રાંકાઇન ફોર્મ્યુલા યુઝ કરવાનો હોય છે. એના માટે ઇક્વેશન છે, ઇક્વેશન તમે નીચે જુઓ તો PR ઇઝ ઇક્વલ ટુ FCA અપોન 1 પ્લસ આલ્ફા LE અપોન K નો હોલ સ્ક્વેર એ રાંકાઇન ફોર્મ્યુલા છે. બરાબર. તો રાંકાઇન ફોર્મ્યુલાનો FC અને આલ્ફા લેવો એ તમારે જોવા. FC બરાબર પણ બધી કન્ડિશન આપેલી છે એ આપણે જોઈ લેવાની છે. હવે એના એક્ઝામ્પલ ઉપર વાત કરીએ તો એક્ઝામ્પલ છે સિમ્પલ જ છે. આપણે બોર્ડ ઉપર હોય તો વધારે સારી રીતે સમજાઈ શકીએ, પણ હાલ એની કન્ડિશન હાલ અવેલેબલ નથી. તો એક્ઝામ્પલ આપણે કરીએ તો ઓફ હોલો રેક્ટેંગલ કોલમ હેવિંગ આઉટસાઇડ ડાયમેન્શન 200 બાય 200 mm બાય 150 mm અને ઇનસાઇડ ડાયમેન્શન 150 mm બાય 100 mm
તો ઇટ્સ લેન્થ ઓફ ઇઝ 6 એન્ડ બોથ એન્ડ આર ફિક્સ. આ શબ્દ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખજો. હમણાં જ કીધું તમને બોથ એન્ડ ફિક્સ, આટલો શબ્દ યાદ રાખવાનો છે. ફાઇન્ડ ઇવલર લોડ, એ શબ્દ લખ્યો ઇલર કે કાંઈથી કરવાનું છે, બરોબર. ફોર્મ્યુલા જે વાપરવો હોય ઇવલર લોડ આપણે ફાઇન્ડ કરવાનો છે. ઇવલરનું ઇક્વેશન વાપરવાનું થશે. પણ મેં શબ્દ કીધો જે બોક્સ કર્યું છે બોથ એન્ડ ફિક્સ, મેં શબ્દ કીધું 4 કન્ડિશનો છે કે બોથ એન્ડ ફિક્સ હોય, બોથ હિંજ હોય, એક હિંજ અને ફિક્સ હોય, અને બીજું હોય બોથ એક ફિક્સ અને બીજો ફ્રી હોય. તેના માટે એલ ઇઝ ઇક્વલ ટુ એલ, એલ ઇઝ ઇક્વલ ટુ એલ બાય 2, એલ ઇઝ ઇક્વલ ટુ એલ અપોન √2 અને એલ ઇઝ ઇક્વલ ટુ એલ 2 આવશે, બરોબર. તો આમાં બોથ એન્ડ ફિક્સ છે તો ઇક્વેશન કયું આવશે? એલ ઇઝ ઇક્વલ ટુ એલ બાય 2. ઓકે, એટલે એ શબ્દ આપણે ધ્યાન રાખવાનો છે. તો હવે 200 mm બાય 150 mm તો ફિગર આપણે કન્સિડર કરીએ તો આવી ફિગર થાય, બરોબર છે. તો હવે એને આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયા આપણે એમઓએસમાં ભણેલા હોય તો એની અંદર મોમેન્ટ ઓફ ઇનર્શિયા એક્સએસ સેક્શન અને વાયવાય સેક્શન ઉપર આપણે કરીએ તો એનું ઇક્વેશન તમને ખ્યાલ છે. મોમેન્ટ ઓફ ઇનર્શિયાનું ઇક્વેશન શું આવે? બી ડી ક્યુબ બાય 12. ઓકે, આ ઇક્વેશન તમારા આવશે. તો આઈએસ એક્સએસ માટે એક્સએસ એક્સ પોર્શન ઉપર કરીએ તો જે વાય એક્સિસ એક્સ વાળું કેટલું છે 200 મલ્ટીપ્લાય બાય ડી બરાબર કેટલા મૂકવાના? 150 મૂકવાના, બરોબર છે. એટલે એ થઈ જાય અને અંદરનો જે ભાગ છે એને આપણે માઇનસ કર્યો હોય તો 150 બાય 200 નો થાય. અંદર હોલો સેક્શન છે એટલે તો એની અંદર 150 બાય 100 100 નું થાય એટલે 150 બરાબર બી અને 100 બરાબર ડી લેવાનો અને બીડી ક્યુબ બાય 12 કરવાનો એટલે થઈ જશે. પછી આઈ વાય વાયમાં તો એનાથી ઊંધું જે ડી હતો ને બી થઈ જશે અને બી હતો એ ડી થઈ જશે, બરાબર. એટલે જે આઈ મિનિમમ એટલે 43.75 આવ્યા અને બીજા 71.875 આવ્યા. તો બે ને અંદર જોઈએ તો જે મિનિમમ હોય એટલે 43.75 હોય ઇન્ટુ 10⁶ mm⁴ એ આપણે આઈ મિનિમમ થાય, બરોબર. મોમેન્ટ ઓફ ઇનર્શિયા થઈ જાય. હવે મેં તમને કીધું કે બોથ હેન્ડ તમારા ફિક્સ છે, બરોબર. તો બોથ હેન્ડ ફિક્સ છે તો એલ ઇઝ ઇક્વલ ટુ એલ બાય 2 થશે. હમણાં જ આપણે કન્ડિશન ભણ્યા તો એના માટે ઇક્વેશન કહો પી ઇઝ ઇક્વલ ટુ પાઈ સ્ક્વેર એ પણ એલ સ્ક્વેર. તો એનું વેલ્યુ બધું પુટઅપ કરો તો 95 ઇન્ટુ 45 કિલોન્યુટન આવે છે, બરોબર. આ સિમ્પલ એક આવો એક્ઝામ્પલ પૂછાયેલો છે જૂન 2017ની અંદર. રેક્ટેન્ગ્યુલર કોલમ છે 40 mm 400 m. જો પહેલાની અંદર હોલો હતું એટલા માટે આપણે એવી રીતે કર્યું, બરોબર છે. 150 ને એનું આપેલું હતું. હવે અંદરની બાજુ હવે આ રેક્ટેન્ગ્યુલર કોલમ નોર્મલ છે તો એના 400 mm વાઇડ ને 300 mm ડીપ છે. ઓકે, તો બોથ હેન્ડ હવે જુઓ શબ્દ ફરીથી આવ્યો છે, ફરીથી શબ્દ આવ્યો છે, જોઈ લો. ઓકે, ફિક્સ્ડ એટ બોથ ધ એન્ડ એટલે એલ ઇઝ ઇક્વલ ટુ એલ બાય 2. ઓકે, તો એના અંદર આઈ એક્સ તો બીડી ક્યુબ બાય 12 હમણાં જ ભણ્યા તો 400 ગુણ્યા 300 નો ક્યુબ ભાગ 12 એટલે એનું મળે અને આઈ વાય 300 ભાગ્યા 400 ઊંધું ડીબી ક્યુબ બાય 12 નું હોય, બરોબર. તો એના માટે કરીએ તો આઈ મિનિમમ ઇઝ ઇક્વલ ટુ 900 બેમાંથી જે ઓછો હોય લેવાનો એલ બાય 2 કરવાનો એટલે એ આવી જેમ પાઇસ કરીએ એ પણ એલ સ્ક્વેરમાં મૂકીએ એટલે જવાબ તમારો. પછી હોલો માટે જોઈએ તો હોલો માટે તમારે હવે કેલ્ક્યુલેટ કરવાનું છે રેડિયસ ઓફ ગાયરેશન. તો હોલો સેક્શન છે 60 mm બાય 10 mm નું, તો 60 mm અને 10 mm અંદરનું છે, બરાબર. થિકનેસ એની એટલી છે. હવે તો ડી ઇઝ ઇક્વલ ટુ 60 તો કેપિટલ ડી બરાબર કેટલો થાય? તો 10 mm થિકનેસ એની 2 વખત કરો એટલે 80 mm તમારો ડાયામીટર થઈ જશે કેપિટલ ડી. તો આઈ ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 64. આ તો ઇક્વેશન છે d⁴ માઇનસ d⁴ સ્મોલ d⁴. ઇક્વેશન મૂકો 1.37 જવાબ આવ્યો. હવે એરિયા તો માટે π/4 જ્યાં π/64 આવે તો આમાં એની ⁴ હોય તો આમાં d² માઇનસ d² હોય તો એના માટે mm² મળશે. રેડિયસ માઇનસ ઇક્વેશનમાં કિંમત મૂકી દો p ઇઝ ઇક્વલ ટુ √i અપોન a એટલે તમને એનો જવાબ મળી જશે રેડિયસ ઓફ ગાયરેશન. એના પછી આ એક એક્ઝામ્પલ છે 2-3 વખત પૂછાયેલો છે. હોલો કાસ્ટ આયર્ન સેક્શન હેવિંગ એક્સટર્નલ ડાયામીટર 250 mm ના થિકનેસ 25 તો કેપિટલ ડી તો આપણને મળી જ જવાનો છે, બરોબર છે. 250 ને એના 25 + 25 કરો એટલે તમને એનો જવાબ મળે સ્મોલ ડી. ઓકે, 4.5 મીટર લોંગ કોલમ બોથ એન્ડ ફિક્સ. જો શબ્દ જોઈ લો, શબ્દ છે બોથ એન્ડ ફિક્સ. ઓકે, બોથ એન્ડ ફિક્સ જોઈ લેવાનું. ઓકે, શબ્દ પહેલાં જોઈ લેવાનો. કારણ કે ઇવલર હોય તો એમાં બોથ એન્ડ ફિક્સ તો જગ્યા લાગશે. બોથ એન્ડ હિંજ જે 4 કન્ડિશનમાં જે આપેલી હોય આપણે જોઈ લેવાની, બરોબર. તો
તો ક્રિપલિંગ લોડ આપણે ફાઇન્ડ કરવાનો છે. ઇવલર અને રાન્કાઇન ફોર્મ્યુલા ફેક્ટર ઓફ સેફ્ટીની બધી ડિટેલ આપેલી છે. એની મૂકો તો L ઇઝ ઇક્વલ ટુ 4.5 મીટર આપેલા છે. તો એના એમએમાં કન્વર્ટ કરીને બોથ હેન્ડ ફિક્સ છે. તો L ઇઝ ઇક્વલ ટુ L/2 એટલે એના અંદર 2250 mm થઈ જશે. એટલે ઇવલર ફોર્મ્યુલા અંદર મૂકીએ તો π/64 ઇન્ટુ d⁻⁴ માઇનસ d⁻⁴ એટલે એને એ મળી જશે. એટલે 25 mm આપેલો ને તો કેપિટલ ડી આપેલો અને એક્સટર્નલ, તો ઇન્ટરનલ હોય તો એમાં સરવાળો કરવાનો 2 વત્તા 25 વત્તા 25 આવે. અને જો એ એક્સટર્નલ ડાયામીટર આપેલો છે 250 માંથી 25 માઇનસ કરો એટલે 50 માઇનસ થાય એટલે 200 થાય. ઓકે, ખ્યાલ આવી ગયો. અને પી ના અંદર કિંમત મૂકી દો તો એનો જવાબ મળે. સેફ લોડ માટે શું કરશો? ફેક્ટર ઓફ સેફ્ટી વડે ભાગી કાઢવાનું. એટલે જે તમને 3089.64 આવે ને 3.5 જે ફેક્ટર ઓફ સેફ્ટી આપણને આપેલી છે જુઓ, તો ફેક્ટર ઓફ સેફ્ટી વડે ભાગી કાઢો તો એનો તમને સેફ લોડ મળી જાય. હવે રાન્કાઇન ફોર્મ્યુલા છે. રાન્કાઇન ફોર્મ્યુલા માટે એફસી તમને 500 ન્યૂટન પર mm² તમને આપેલો છે. તો અને એ એરિયા હમણાં જોઈએ તો એરિયા, કારણ કે રેડિયસ ઓફ ગાયરેશન k ઇઝ ઇક્વલ ટુ રૂટ I અપોન a છે એટલે એના માટે જોઈએ. તો એના માટે ઇક્વેશન મૂકો આલ્ફા બરાબર 1/1600 તમને આપેલા છે એટલે એ આપણે વેલ્યુ પુટઅપ કરવાની છે. ઓકે, તો એના અંદર ઇક્વેશન મૂકો, જવાબ લાવો અને સેફ લોડમાં જે 5914.13 કિલોટન છે એના વડે 3.5 વડે ભાગી દો એટલે એનો જવાબ મળી જશે. ઓકે, સિમ્પલ એક્ઝામ્પલ છે, એટલા બધા અઘરા નથી, ખાલી એમાં તમારે કન્ડિશન યાદ રાખવાની, ઇક્વેશન યાદ રાખવાના છે. પછી આ જો આઈ સેક્શન ફિક્સ્ડ, જો હવે આવ્યું બદલાયું. પેલા આપણે ફિક્સ જ હતા, હવે આમાં જો ફિક્સ્ડ એટ વન એન્ડ અને હિન્જ એટ અધર એન્ડ. ઓકે, આ શબ્દ સમજવાનો છે. ફિક્સ્ડ એટ વન એન્ડ એન્ડ હિન્જડ એટ અધર એન્ડ. તો એના માટે ઇક્વેશન ચેન્જ થશે. શું આવશે? પેલામાં ફિક્સ માટે L/2 હતો, આમાં L/√2 આવશે. ધ્યાન રાખજો, બરાબર. એટલે આ શબ્દ સમજી લેવાનો. ડિટેલ તો બધી આપેલી જ છે. ફેક્ટર ઓફ સેફ્ટી છે અને એકચ્યુઅલ કમ્પ્રેસિવ સ્ટ્રેસ ઇન કોલમ આપણે ગણવાનો છે. તો જે પણ ડેટા આપેલો હોય તે કરે પી સેફ આપેલો છે આપણને 400 કિલોન્યુટન. ફેક્ટર ઓફ સેફ્ટી આપેલી છે. PR ઇઝ ઇક્વલ ટુ 400 × 4 કરો એટલે પીઆઈનું રાન્કાઇન ફોર્મ્યુલાનું મળી જાય. પછી IXX ને IYY તમને આપેલા છે, બધી ડિટેલ આપેલી છે. તો પહેલાં વન એન્ડ ફિક્સ અને જે ડિટેલ આપેલી છે ને પેલું કન્ડિશન ફિક્સ એટ વન એન્ડ ઇન્જર્ડ એટ અધર એન્ડ, તો એના માટે L ઇઝ ઇક્વલ ટુ L√2 થાય. તો 5000 ભાગ્યા √2 કરો, બરોબર છે. એટલે 5 મીટરના mm કન્વર્ટ કરે ને એટલે 5000 થઈ ગયા. એટલે પછી રેડિયસ ઓફ ગાયરેશન મૂકો. આઈ મિનિમમ જે હોય IXX ના એમાં તો જે મિનિમમ કરો 2.25 છે, બરોબર છે. તો જે આવતો હોય આપણે મૂકી દો, બરોબર. 10ની 8 ઘાત અને 10ની 7 ઘાત ધ્યાન રાખજો, બરોબર છે. ઓકે, અને રાન્કાઇન ફોર્મ્યુલા પ્રમાણે કિંમત મૂકો, એના પરથી આપણે એફસી ફાઇન્ડ કરવાનો. પછી મે 2011 એમાં પૂછાયેલો છે. એમાં કન્ડિશન જુઓ, કન્ડિશન જોવાની, જુઓ કન્ડિશન દેખાય છે આની અંદર. હા રહી, ફિક્સ્ડ એન્ડ અધર એન્ડ રિમેન્સ હિન્જ, બે કન્ડિશન હોય. તો એમાં શું આવ્યું? LE ઇઝ ઇક્વલ ટુ L/√2. એના જેવું જેવું જ છે, જોઈ કાઢ નાખજો. અને એફસી ડી ફાઇન કરવાનો છે એના અંદર, એટલે એ જોઈ લેજો. પછી આ એક્ઝામ્પલ જીટીયુનો જ છે. એમાં મેં એના માટે જ લીધા છે કે જે જીટીયુના એક્ઝામ્પલ હોય ને વધારે કમ્પેરિઝનના અંદર સારા હોય છે, બરાબર. હવે સ્ટીલ બાર છે અને એના અંદર સબ્જેક્ટેડ ટુ કમ્પ્રેશન ડિટરમાઇન બકલિંગ ને એ બધું પૂછેલું છે. અને એના અંદર જો ડિટેલ બધી આપેલી છે. ઓકે, તો હવે બકલિંગ લોડ ફાઇન્ડ કરવાનો છે. તો એના માટે જો શબ્દ વાંચો, આમાં થોડુંક અલગ છે. પીનડ, એક મિનિટ, થોડી જ મિસ્ટેક થઈ ગઈ. પીનડ એટ ઈચ એન્ડ, આવો શબ્દ લખેલો હોય એટલે શું હોય? ફિક્સ હોય. એટલે L ઇઝ ઇક્વલ ટુ L લેવાના. ખ્યાલ આવી ગયો? ફિક્સ્ડ હિન્જ હોય, પીનડ સોરી હિન્જ હોય, ફિક્સ નહીં હિન્જ હોય, તો L ઇઝ ઇક્વલ ટુ L લેવાના. પહેલી કન્ડિશન. તો એ પ્રમાણે એક્ઝામ્પલ ગણો, જવાબ લાવો. મિનિમમ લેન્થ ફાઇન્ડ કરવાની છે. લેમ્બડા સ્ક્વેર ઇક્વેશન મૂકો, L ઇઝ ઇક્વલ ટુ L કરીને જવાબ લાવી દો. પછી એના પછી બીજો એક્ઝામ્પલ છે, એની અંદર પણ હું તમને કન્ડિશન દેખાડી દઉં છું. વન હેન્ડ ફિક્સ અને અધર હેન્ડ હિન્જ. તો એ જ પ્રમાણે એક્ઝામ્પલ આવડી છે. રાન્કાઇનના અને બેના ક્રિટિકલ લોડ ફાઇન્ડ કરવાના છે. એક્ઝામ્પલ સેમ છે એટલે તમને ફાવી જશે. હવે લોંગ કોલમ વિથ એસેન્ટ્રિક લોડ, તો એની અંદર શું હોય? ઘણી આ જે ને ડાયરેક્ટ સ્ટ્રેસની અંદર આવે છે. ડાયરેક્ટ સ્ટ્રેસ આપણે ચેપ્ટર લઈશું ને એમાં તમને ખ્યાલ આવી જશે. સિગ્મા મેક્સ ઇક્વલ ટુ સિગ્મા એ પ્લસ સિગ્મા બી. એટલે સિગ્મા એ બરાબર શું હોય? ડાયરેક્ટ સ્ટ્રેસ હોય એટલે P/A હોય, અને સિગ્મા બી બેન્ડિંગ સ્ટ્રેસ હોય
એ એમ બાય ઝેડ હોય એનું ઇક્વેશન છે એ તમે ડાયરેક્ટ બેન્ડિંગ સ્ટ્રેસ ભણશો ને એટલે ઓટોમેટિક તમને ફાવી જશે બરાબર આંકાઇન ફોર્મ્યુલા એનો આવો આવે અને એવલા ફોર્મ્યુલા હોય અને એક્ઝામ્પલ હોય છે એક્ઝામ્પલ પણ સાવ સિમ્પલ જ છે એટલે બધા અઘરા નથી એટલે તમે જોઈ લેજો ઓકે તો આપણું આ ચેપ્ટર હતું કોલમ એન્ડ સ્લોટ ઓકે જો પણ કંઈ પણ ક્વેરી હોય તમે એના વિડીયોના કોમેન્ટમાં અંદર મૂકી શકશો ઓકે ના ફાવે તો તમે નંબર હશે એના પર કોલ તમે કરી શકશો થેન્ક યુ